ગુજરાત સ્થાપના દિને ધાર્મિક સ્થાન પર લોકોની શ્રદ્ધા અને આસ્થા હોય ત્યારે ધાર્મિક સ્થાન પર લોકો ગંદકી ન કરીને સ્વચ્છતા જાળવે. આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તેમજ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આજ રોજ સહકારી વિભાગ દ્વારા ધાર્મિક સ્થળ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જે અંતર્ગત બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા ફાડરવાળા મેલડી માતાજીના મંદિર ખાતે સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડ ચેરમેન, જિલ્લા રજિસ્ટ્રાર અધિકારી તેમજ ડિરેક્ટર અને યાર્ડના કર્મચારીઓ હાજર રહ્યા હતા. ધાર્મિક સ્થળ પર સફાઈ રાખવાના સંદેશ સાથે કરવામાં આવી સફાઈની કામગીરી હાથ ધરાઈ છે. આંતરરાષ્ટ્રીય સહકારિતા 2025 અને ગુજરાત સ્થાપના દિન અંતર્ગત આજ રોજ સમગ્ર ગુજરાતમાં ગુજરાત સ્થાપના દિનની અલગ અલગ કાર્યક્રમો અંતર્ગત ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સહકારિતા વિભાગ દ્વારા આજ રોજ ગુજરાત સ્થાપના દિન અંતર્ગત ધાર્મિક સ્થળો પર ગંદકી દૂર કરી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ છે. ત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા આજ રોજ ફાડરવાળા મેલડી માતાજીના મંદિર ખાતે બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયા, બોટાદ જિલ્લા ખરીદી વેચાણ સંઘના ચેરમેન સુરેશ ગોંધાણી, બોટાદ જિલ્લા રજિસ્ટ્રાર અધિકારી તેમજ બોટાદ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી સહિત તમામ સ્ટાફ દ્વારા સહકારિતા વિભાગના ધાર્મિક સ્થાન પર સફાઈ અભિયાન અંતર્ગત ગંદકી દૂર કરી અને ફાડરવાળા મેલડી માતાજીના મંદિર પરિસરમાં ગંદકી દૂર કરી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.